તો આગળ વાત રાજકોટની રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામને લઈને હાલ એક વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદને લઈને જ્યારે પૂર્વ મેયર પણ તેની અંદર સામેલ થયા છે। આપને જણાવી દઈએ કે જે આ બાંધકામ છે ગેરકાયદેસર બાંધકામ છે અને આ સાથે જ રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામને લઈને વધુ એક વખત સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર નયનાબેન પેઢિયા દ્વારા સૂચિત જગ્યાઓમાં કરવામાં આવેલા કોમર્શિયલ બાંધકામ મામલે વિવાદ ફરીવાર ચર્ચામાં આવ્યો છે। મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં બાંધકામ યથાવત થતું હોવાનું સામે આવી રહ્યું છે। એટલું જ નહીં, નોટિસ બાદ પણ બાંધકામોમાં વધારો અને દુકાનોના શટર લગાવવામાં આવ્યા હોવાનું, બીજા માળનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર મામલે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર નયનાબેન પેઢિયા દ્વારા કરવામાં આવેલ કથિત ગેરકાયદેસર બાંધકામ કોમર્શિયલ બાંધકામનો મુદ્દો ફરી એક વખત ચર્ચાનો વિષય બની રહ્યો છે। દર્શક મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર નયનાબેન પેઢિયા દ્વારા જે રીતે જેનું બાંધકામ છે તે મકાનનું કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક મુદ્દો છે તે ગરમાયો હતો। અમારી પાસે દ્રશ્ય જોઈ રહ્યું છે કે આ તે જ મકાન છે જે રાજકોટના સંત કબીર રોડ પાસે વોર્ડ નંબર 5માં ન્યૂ શક્તિ સોસાયટી નંદુબાગ વિસ્તારમાં આવેલું આ મકાન છે, જ્યાં અત્યારે કહેવાય કે જે આ મકાન છે તે ખડકી દેવામાં આવ્યું છે। આ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે આક્ષેપ કરી રહ્યા હતા કે આ જે મકાન છે તે ગેરકાયદેસર અને સૂચિત બાંધકામમાં ઊભું કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર મામલો જ્યારે મીડિયા સમક્ષ આવતા મીડિયા દ્વારા આ મામલો છે ઉજાગર કરવામાં આવ્યો હતો। ઉજાગર કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના ત્યારના મેયર જે નયનાબેન પેઢિયા છે તેના દ્વારા ખુલાસો આપવામાં આવ્યો હતો કે આ જગ્યા છે તેમાંની વડીલો પાડતી જગ્યા છે, વડીલો દ્વારા મળે કે વડીલો દ્વારા જગ્યા છે તેમને મળેલી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે મુદ્દો ગરમાયો હતો જેને લઈ ગત 2026ના ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય કે આ નયનાબેન પેઢિયા છે જે પૂર્વ મેયર તેમને નોટિસ પાઠવવામાં આવી હતી અને બાંધકામ બંધ અને પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક જે બંધ બારણે જે કહેવાય કે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આંખનું કહેવાય નીચે જ કહેવાય કે અત્યારે રાજકોટ પૂર્વ મેયર નયનાબેન પેઢિયા છે તેના દ્વારા મકાન શરૂ કરી દેવામાં આવ્યું છે। કોમર્શિયલ સાઇટ છે તે બનાવવામાં આવી છે। લીલી જાજમ અને કેસરી પીળી જાજમમાં જે આ મકાન છે તે ઢાંકીને અત્યારે કોમર્શિયલ સાઇટ ઊભી કરવામાં આવી છે। ત્યારે મહત્વની વાત છે કે અત્યારે જે ચોમાસાની સિઝન નજીક છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય છે હિંગળાજનગર સહિતના વિસ્તારોમાં જે ગેરકાયદેસર લોકો જે સરકારી જગ્યાઓમાં રહે છે તેને ડિમોલેશનની નોટિસ કરવામાં આવી છે। પણ આ જે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર નયનાબેન પેઢિયા છે તેના દ્વારા 2026ના શરૂઆતમાં જે ગેરકાયદેસર મકાન છે તે ઊભું કરી દેવામાં આવ્યું હતું સૂચિત જગ્યામાં, તેનું હાલ સુધી ડિમોલેશન નથી કરવામાં આવ્યું, માત્ર ને માત્ર નોટિસ અને કહેવા જેવી કામગીરી કરવામાં આવી છે। ત્યારે અત્યારે લોકોમાં પણ એક કહેવાય કે ગુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે ચોમાસાની સિઝનમાં કેટલાક ગરીબ લોકોને ઘર વિહોણા કરે છે, જ્યારે સત્તાધારી પક્ષના લોકો છે તેને માત્ર નોટિસ લઈને રાજકોટ મહાનગરપાલિકા સંતોષ માને છે। ત્યારે ક્યાંક જે ત્યાં સુરતમાં પણ જે ભૂતિયું ડિમોલેશન થયું હતું તેનો રોષ પણ હાલ હજી સમેટાયો નથી, જેના પણ પડઘા શાંત થયા નથી। ત્યારે હા જે હિંગળાજનગરનો જે લોકોનું જે ડિમોલેશન કરવામાં આવશે તેનું હાલ હજી રોષ ફાટી નીકળશે। ત્યારે આવામાં જે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયરનું જે બાંધકામ છે ત્યારે તે રાજકોટ સમગ્ર રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે। પ્રતિક લીંબાડી, ઈન્ડિયા ન્યૂઝ। તો આગળ વાત રાજકોટની, જ્યારે રાજકોટની અંદરથી નકલી પોલીસ બનીને યુવા